હેલો મિત્રો, જય માતાજી. આપણી યુટ્યુબ ચેનલમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વાગી ગયા છે સવારના 5 અને આપણે જવાનું છે આજે ભાવનગરથી ગણપતિપુરા મેરેજમાં, અને ત્યાં આપણે કરવાના છે શ્રી ગણપતિ બાપ્પાના દર્શન. સવારની બહુ ઠંડી પડે છે, પણ આપણે સ્વેટર પહેરીને આપણી બાઇક લઈને નીકળી જવાનું છે. A few moments later. અને મિત્રો, આપણે ધોલેરા પહોંચવામાં છીએ. સામે જે તમને દેખાય છે એ ટાટા કંપનીનું કામકાજ ચાલુ છે. અંધારું છે એટલે કાંઈ દેખાતું નથી, તો આપણે થોડા આગળ જઈશું અને પછી વિડીયો શૂટ કરશું. તો ચાલો, આપણે પહોંચી ગયા છીએ ધોલેરા અને સહયોગ હોટલમાં આપણે ઊભા રહી ગયા છીએ ચા પીવા માટે, કેમ કે ઠંડી ખૂબ જ છે મિત્રો. તો આપણે ચાનો ઓર્ડર આપ્યો. ચા પણ કડક જોરદાર મસ્ત આવી ગઈ છે, અને હવે ફૂલ ઠંડીમાં આપણે પી લઈશું ગરમા ગરમ ચા અને નીકળશું હવે આગળ. તો ચાલો મિત્રો, જોઈ શકો છો તમે કે સૂર્યદાદા પણ ઉદય થઈ ગયા છે. આપણે સૂર્યદાદાને પૈયા લાગી લઈશું અને નીકળશું આગળ. તમે જોઈ શકો કે સવારમાં ગુલાબી ઠંડી પડે છે, આગળ ધુમ્મસ જેવું વાતાવરણ છે, અને આપણે જઈ રહ્યા છીએ આગળ. મિત્રો, સામે જે તમને બે પુલ દેખાય છે એ છે ભાવનગર અમદાવાદ નેશનલ હાઈવે, જે રિસેન્ટલી હજી બન્યો છે, નવો છે. તમે જોઈ શકો છો કે કેટલો વિશાળ છે. મિત્રો, આ છે ભોગાવો નદી, જે સુરેન્દ્રનગર બાજુથી આવે છે, અને આ બાજુ જોવો છો તમે કે દરિયામાં મળી જાય છે આ બાજુ. તો મિત્રો, આપણે ગણપતિપુરાથી થોડા દૂર છીએ, અને તમે જોઈ શકો છો કે સવારમાં 7 વાગ્યામાં લોકો ડાંગર સોંપવા માટે આવી ગયા છે, અને ધોળકા બાજુ ડાંગરનું ખૂબ વાવેતર થાય છે મિત્રો. તો ફાઇનલી મિત્રો, આપણે પહોંચી ગયા છીએ ગણપતપુરા, અને તમે જોઈ શકો છો કે જે આ રસ્તો જાય છે એ જાય છે મંદિર તરફ, પણ આપણે પહેલાં જવાનું છે મેરેજમાં. તો મિત્રો, આપણે આવી ગયા છીએ હવે મેરેજમાં, અને તમે જોઈ શકો છો કે જાનૈયા ડિસ્કની ફૂલ મજા માણી રહ્યા છે. અને મિત્રો, હવે આપણે જમી લઈશું અને જમીને જઈશું આપણે મંદિરે દર્શન કરવા માટે. रहा नहीं जाता तड़प ही ऐसी है. ફાઇનલી મિત્રો, આપણે જમીને હવે જઈશું મંદિર બાજુ, અને તમે જોઈ શકો છો કે અત્યારે લગ્નની સિઝન હોવાથી અહીંયા ઘણી બધી દુકાનો બંધ છે, પણ જ્યારે સંકટ ચોથ હોય છે કે ગણપતિ બાપાની ચોથ હોય છે ત્યારે મંદિરે ખૂબ ભીડ હોય છે અહીંયા કણે. અને મિત્રો, તમને આ એક યુનિક વસ્તુ જોવા મળશે, કેળાની વેફર, જે ખૂબ જ પ્રખ્યાત છે. લગભગ હું માનું છું કે ઓલ ગુજરાતમાં અને ગુજરાતની બહાર પણ ગણપતિપુરાની કેળાની વેફર ખૂબ પ્રખ્યાત છે. અને કેળાની વેફરની વાત કરું તો અહીં જેવો ટેસ્ટ લગભગ તમને ક્યાંય વેફરમાં જોવા નહીં મળે મિત્રો. એકવાર તમે આવો મુલાકાત લો અને આ કેળાની વેફર ટ્રાય કરજો મિત્રો. તો મિત્રો, આ છે ગણપતિ બાપ્પાનો ગણેશ દ્વાર, ગણપતિ બાપ્પાનો ગેટ છે મિત્રો મંદિરનો, તમે જોઈ શકો છો. અને એની આજુબાજુ તમે જોઈ શકો છો કે કેળાની વેફરની દુકાનો તમને ખૂબ જોવા મળી જવાની છે. અને ફાઇનલી મિત્રો, આપણે મંદિરના ગેટમાં પહોંચી ગયા છીએ, અને તમે જોઈ શકો છો કે મંદિરનું કેટલું સુંદર અને પવિત્ર જગ્યા છે. અહીંયા આપણે બૂટ ચપ્પલ કાઢી નાખશું અને આગળ દર્શન માટે જઈશું. પણ એ પહેલાં મિત્રો, હું તમને એક વસ્તુ જણાવી દઉં કે તમે સામે જે તમને દેખાય છે એ પ્રસાદીના ભાવ છે, અહીં અમને મળી રહેવાની છે. મંદિરની વાત કરું તો મિત્રો, અહીંયા ગણપતિ બાપાના જ્યારે ખોદકામ કરતા હતા ત્યારે ગણપતિ બાપાની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થયેલી છે, અને ત્યારથી જ આ મંદિરની સ્થાપના ઘણા વર્ષો પહેલાં કરેલી. અને કહેવાય છે ને કે કોઈ સારું કાર્ય કરતા હોય ત્યારે ગણપતિ બાપ્પાના દર્શન કે ગણપતિ બાપ્પાના નામથી કરતા હોય છે, કેમ કે તે વિઘ્ન હરતા છે, કોઈ પણ વિઘ્ન આવવા દેતા નથી. અહીંયા જ્યારે ચતુર્થી હોય છે ત્યારે ખૂબ માણસોની ભીડ હોય છે મિત્રો. અંદર વિડીયો શૂટિંગ કે ફોટો શૂટિંગ કરવાની સખત મનાય છે, તો હું દૂરથી જ તે ઝૂમ કરીને તમને દર્શન કરાવી દઉં છું મિત્રો, કેમ કે આપણે કોઈ નિયમનો ઉલ્લંઘન કરશું નહીં મિત્રો. તો દર્શન કરી લેજો મિત્રો, અને કમેન્ટમાં જય ગજાનન લખવાનું ભૂલતા નહીં મિત્રો. મિત્રો, આ જે તમને દેખાય છે તે ઊંધો સાથીઓ છે, પણ જ્યારે માનતા માને ત્યારે અહીંયા ઊંધો સાથીઓ કરે છે, અને જ્યારે તમારી માનતા પૂર્ણ થઈ જાય, તમારી બાધા ગણપતિ બાપા સ્વીકારી લે, પછી તમારે અહીંયા ફરીવાર આવીને આ સાંખ્યાને સીધો દોરવાનો હોય છે મિત્રો. અને આ ઘણા વર્ષોથી આવે છે, અને ગણપતિ બાપ્પા બધાનું કાર્ય પણ કરે છે. તો આ હતા આપણા ગણપતિ બાપ્પા ગણપતિપુરાના દર્શન. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી જય માતા.